તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું. તે માટે રોહિત જે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાત હતા અને આ છેલ્લે 5 વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા અને આ 5 વર્ષ દરમિયાન તેઓએ 8 કરોડના કંપનીના 8 કરોડ ઉચાપત કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને શેર ટ્રેડિંગ દરમિયાન તેઓને 5 કરોડના નુકસાન સફર કર્યું, જેના કારણે આ પૂરા કન્સ્પિરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપવા પડે તે માટે આ લૂંટના ઉन्होंने